ઓમ સહનવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. વિદ્યારણ્ય સ્વામી નિધિધ્યાસન અને ઉપાસના એ બંને વચ્ચેનો તફાવત સમજાવી રહ્યા છે. અને નિધિધ્યાસન અને ઉપાસનામાં મુખ્ય તફાવત દર્શાવતા એમણે કહ્યું કે નિધિધ્યાસનની અંદર તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ એ પ્રમાણે અવરોધ વગર સરળતાથી એ સંભવે છે, ફિલ્ડ વાઇડ છે. જ્યારે ઉપાસના છે એનું ફિલ્ડ વાઇડ નથી. એમાં ચિત્તની એકાગ્રતાની આવશ્યકતા છે, એમાં વિધિ નિયમોની આવશ્યકતા છે, નિયમાનુસાર જ થવું જોઈએ. જ્યારે નિધિધ્યાસનની અંદર નિયમોની જરૂર નથી. કોઈ પણ આસનમાં બેસીને કરી શકાય, કોઈ પણ સમયે કરી શકાય. એમ નિધિધ્યાસન અને ધ્યાન એ બંને વચ્ચેનો તફાવત બતાવ્યો. બીજો એ પણ તફાવત બતાવ્યો કે નિધિધ્યાસન એ દ્રષ્ટ ફળ આપનાર છે અને ઉપાસના છે એ અદ્રષ્ટ ફળ ઉત્પન્ન કરનાર છે. આમ ધ્યાન અને નિધિધ્યાસનની વાત કર્યા બાદ હવે આગળ વિદ્યારણ્ય સ્વામી ધ્યાનમાં કેટલી કઠિનતા છે, ઉપાસના કેટલું કષ્ટદાયી છે એની વાત પણ હવે કરવાના છે. ને એના માટે આપણે શ્લોક નંબર 119 ઉપર વિચાર કરવાનો છે. મૂર્તિ પ્રત્યય સાંતત્યમ મૂર્તિ પ્રત્યય સાંતત્યમ અન્યાનંતરિતમ ધિયઃ અન્યાનંતરિતમ ધિયઃ ધ્યાનં તત્રાતિ નિર્બંધઃ ધ્યાનં તત્રાતિ નિર્બંધઃ મનસશ્ચંચલાત્મનઃ મનસશ્ચંચલાત્મનઃ મૂર્તિ પ્રત્યય સાંતત્યમ અન્યાનંતરિતં ધિયઃ ધ્યાનં તત્રાતિ નિર્બંધઃ મનસશ્ચંચલાત્મનઃ નિધિધ્યાસન એ ધ્યાન કરતા સરળ છે. કેવી રીતે સરળ છે? અમારા માટે તો એ અઘરું લાગે છે. તો કયા કયા દ્રષ્ટિકોણથી નિધિધ્યાસન સરળ છે તો એ સમજાવ. તમે સૌથી પહેલા કહું કે 1 નંબર 1 નિધિધ્યાસન એ દ્રષ્ટફળ આપનાર છે અને ઉપાસના છે એ અદ્રષ્ટ ફળ આપનાર છે. એટલે શું? ઉપાસના પુણ્ય જન્માવનાર છે
એટલે કે કર્મ કર્યા પછી કર્મના પરિણામે એનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે નિધિધ્યાસન એ ભૂખ લાગે અને ભોજન કરવા જેવું છે. ભોજન કરો પછી ક્યારે પેટ ભરાયાનો સુખ થાય, તૃપ્તિ થાય? તત્કાલ. બસ એમ નિધિધ્યાસન છે એ તત્કાલ ફળદાયી છે. મૃત્યુ પછી ફળ મળે એવું નહીં. આ જ સમયમાં રોકડી કરી લેવાની વાત. દ્રષ્ટ ફળ એટલે રોકડી કરવાની, અને અદ્રષ્ટ ફળ એટલે હપ્તે હપ્તે પૈસો આવે એવું. એટલે એ પુણ્ય ઉત્પન્ન કરે અને અદ્રષ્ટ ઉત્પન્ન કરે છે. તો આ એક મુખ્ય તફાવત. જ્યારે પુણ્ય પ્રાપ્ત કરવો હોય તો પુણ્યના ફળરૂપે અભ્યુદયની પ્રાપ્તિને પરિણામે આલોક અને પરલોકના સુખની પ્રાપ્તિ થાય છે. અને આલોક કે આલોકના સુખ તો અત્યારે મળે, પણ પરલોકના સુખ માટે મૃત્યુની રાહ જોવી પડે, કાલાંતરે પ્રાપ્ત થાય છે. જ્યારે આ નિધિધ્યાસન છે એ દ્રષ્ટફળ આપનાર છે, એટલે ભૂખ લાગીને ખાધું ને તૃપ્તિ થાય એવું છે. અર્થાત તત્કાલ એટલે જીવન જીવતા જીવતા જ એનું ફળ પ્રાપ્ત થઈ જાય. આ બંને વચ્ચેનો એક તફાવત છે. એ પુણ્યોદય માટે નથી, પરંતુ મોક્ષાર્થે છે. તો ઉપાસના વગેરે સ્વર્ગાદિની કામના માટે છે, અને નિધિધ્યાસન છે એ મોક્ષકામી માટે છે. આ બીજો તફાવત, ફળની દ્રષ્ટિથી તફાવત છે. આગળ ઉપાસના કરવી હોય તો કયા સમયે કરવું? સ્નાન કર્યા બાદ કરવું. અને એ સ્નાન કર્યા બાદ પહેલા શું કરવું? તો એનું ઈષ્ટદેવનું ધ્યાન કરવું, અને પછી ઈષ્ટદેવના વિચારોની અંદર પ્રવૃત્ત થવું કે જપ વગેરે કરવા. એમ નિયમ છે, નિયમાદિથી કરવાનું હોય છે. જ્યારે નિધિધ્યાસન નાયા વગર કરો, ચા પીને કરો, ચા પીધા વગર કરો, સુતા સુતા કરો, બેઠા બેઠા કરો. નિધિધ્યાસનમાં આવા કોઈ નિયમો લાગુ પડતા નથી. એટલે એક તો શાંતિ કે આ જીવન કરી શકાય, અને ઉપાસના વગેરે આજીવન નહીં સંભવે, કારણ કે શરીર સાથ ના આપે. અને જો નિયમો કહેવામાં આવ્યા હોય એનું પાલન હંમેશા થાય પણ ખરું, ન પણ થાય. જ્યારે પેલું આજીવન થઈ શકે. સારું. નંબર 3, નિધિધ્યાસન અને ઉપાસના જે છે એ સર્કસમાં જેમ દોરડા પર પેલો નટ ચાલે ને એના જેવું છે. ધ્યાન એ દોરડા પર ચાલવા જેવું કઠિન છે. અને નિધિધ્યાસન નેશનલ હાઈવે, 6 લેન રોડ. કોઈ ચિંતા નહીં, આરામથી તમે જયા કરો. બેલેન્સની ચિંતા નથી, સરળ છે. અને પેલું દોરડા પર ચાલવાનું હોય તો કોન્સન્ટ્રેશન ખૂબ જોઈએ. બેલેન્સ ઓફ માઇન્ડ, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એ બહુ અગત્યનું બની જાય છે. અને ચિત્તને એકાગ્ર કરવા જેટલી મુશ્કેલ વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. અને માટે એમાં બહુ જ સાવધાનીની આવશ્યકતા છે. એક જ વિચારની અંદર દીર્ઘકાલ પર્યંત મનને પરોવી રાખવું એ ખૂબ ખૂબ કઠિન છે. અને ઉપાસના એટલે એ જ કે સગુણ ઈશ્વર વિષયક વિચાર પ્રવાહ દીર્ઘકાલીન તક ચલાવી રાખવો, એને જ ઉપાસના કહેવામાં આવે છે. જ્યારે નિધિધ્યાસનની અંદર આ પ્રકારનો કોઈ પ્રશ્ન નથી. પણ એ હાઈવે પર ચાલવા જેવું કેવું છે તો કે કોઈ પણ પ્રકારની વિચારણા આરંભ કરો, તમારે અંતે બોટમ લાઈનમાં આવવાનું. ગઈ વખતે મેં વાત કરી હતી. કઈ બોટમ લાઈન? બ્રહ્મ સત્યમ, અથવા જગત મિથ્યા, અથવા જીવાત્મા એક પરમાત્મા છે. બસ કોઈ પણ પ્રકારની વિચારણા આરંભ કરો અને અંતે કન્ક્લુઝન, સાર રૂપે, કેન્દ્ર બિંદુ રૂપે આ થીમ જો ચાલુ રહે તો વાંધો આવે નહીં. એને નિધિધ્યાસન કહેવાય. વાંધો આવે નહીં એટલે એવું જો ના હોય તો નિધિધ્યાસન ના કહેવાય. આખી ગામની ચિંતા થાય ને બ્રહ્મ સત્યમ જગત મિથ્યાનો વિચાર જ ના હોય, બાજુ પર હોય, એને નિધિધ્યાસન નથી કહ્યું. નિધિધ્યાસનની અંદર આ બોટમ લાઈન છે. આને કેન્દ્રમાં રાખી અને કોઈ પણ પ્રકારની વિચાર પ્રક્રિયામાં મન પરોવી શકાય છે. અને આ તારણ પર આવું વિચાર પ્રક્રિયાને અંતે આ નિષ્કર્ષ આવતો હોય તો એ નિધિધ્યાસન કહેવાય છે. અને એવું હોવાને કારણે એ નેશનલ હાઈવે ઉપર ચાલવા જેવું છે.
તો આમ એ બંનેમાં તફાવત છે, અર્થાત ઉપાસના ઘણું મુશ્કેલ છે અને નિધિધ્યાસન સરળ છે. તો અહીંયા એ બતાવતા આ શ્લોકમાં કહ્યું મૂર્તિ પ્રત્યય સાંતત્યમ. સાંતત્યમ એટલે પ્રવાહ, મૂર્તિ પ્રત્યય, મૂર્તિ એટલે ભગવાનની મૂર્તિ, વિગ્રહ, અને પ્રત્યય એટલે વૃત્તિ, એટલે ભગવાનની મૂર્તિ વિષયક વિચારધારાનું સાતત્ય. સાંતત્યમ અર્થાત સાતત્ય, એટલે ભગવાનની મૂર્તિ વિશેના વિચાર, પ્રત્યય એટલે વૃત્તિ કે વિચાર, એનું સાતત્ય હોવું જોઈએ, એને ધ્યાન કહેવામાં આવે. એક વ્યાખ્યા ધ્યાનની આપે છે. બીજું શું કહે છે? એ વિચાર પ્રવાહ કેવી રીતે ચાલવો જોઈએ? શિવજીના અભિષેક જેવો નહીં, તૈલ ધારાવત, અર્થાત વ્યવધાન વગર ચાલવું જોઈએ. અન્ય અનંતરીતમ ધિયઃ, બીજા વિચારોના અંતરાય વગર, બીજા વિષયક વિચારોના અંતરાય વગર ચાલવું જોઈએ. દાખલા તરીકે કૃષ્ણનું ધ્યાન કરતા હોઈએ તો કૃષ્ણના વિચારોની અંદર જ મન પરોવાયેલું હોવું જોઈએ. તમે ગણપતિનું ધ્યાન કરતા હો તો ગણપતિ વિષયક વિચારધારા ચાલવી જોઈએ. એ પાર્વતી નંદન તમે વિચારો તો વાંધો નથી, મૂષક વાહન છે એ વિચારો તો ચાલે, મોદક પ્રિય છે એવા વિચારો સજાતીય વિચારો કહેવાય. પણ જો તમે એ વિચાર કરતા કરતા એવા વિચારે ચડી જાઓ, ભગવાન ગણપતિ કેવા છે તો કે મૂષક, મૂષક તો માઉસ, માઉસ તો આપણે કોમ્પ્યુટરમાં પણ હોય છે, આ કોમ્પ્યુટરની અંદર આ માઉસમાં ઘણી વાર કરપ્ટ થાય છે, તો આ ભગવાનનો માઉસ પણ કરપ્ટ થતો હશે, એ બગડતો હશે, તો આ ગણપતિ ખરેખર કોમ્પ્યુટર જ હશે. જે માઉસ થી પેલું ચાલતું હોય તો ભગવાન પણ કોમ્પ્યુટર હશે. આ યાંત્રિક જમાનો જ ખરાબ છે. અને ખરેખર જોવા જતા શરૂઆત કોણે કરી? પેલા બિલ ગેટ્સ. એ ગેટની વાત કરે છે પણ અહીં તો વિન્ડો આપી છે. ચાલો ગયા આપણે બીજાથી એ વિચારમાં વળી પાછા લઈ આયા શું કહું? મોદક હસ્તા ગજાનના, મૂષક વાહન ગજાનના, મોદક. મોદક ભગવાનને પણ મોદક જ ભાવે, પણ ભગવાનને કોલેસ્ટ્રોલ નહીં થતું હોય. આ રોજ રોજ મોદક ધરાવીએ, આપણે પ્રસાદ તો લેવો પડે, તો કોલેસ્ટ્રોલ થઈ જાય તો શું કરવાનું? અને કોલેસ્ટ્રોલ થી આજકાલ કેટલી બધી બીમારી, આર્ટરી બ્લોક હોય છે. અને ખબર છે અમારા પેલા આપણા રમેશભાઈ નતા દાખલ કર્યા હમણાં, એ તો સારું બચી ગયા પછી. અને આમ છે ને પણ બહુ સારા માણસ, બહુ સજ્જન, પણ એમના પેલા મિત્ર છે ને એ જરા ગરબડિયા. આમ તો અમારા સગા થાય એટલે આપણને ખબર, પણ હવે કઈ નહીં, ઠીક છે, આપણે બધું બહુ સમજીને ચાલવાનું. પછી આમ એમના ભાઈ છે ને એ પણ એવા, બે જણને બને જ ક્યાં? કારણ કે બાપા એવા હતા. અને આમ પણ એમના વાઈફ છે ને એ અમાર સગામ થાય, એટલે આપણે તો કઈ બોલાય જ નહીં. બોલીએ જ બધું મુશ્કેલી ઉભી થાય, એટલે આપણે બોલવાનું નહીં, જેટલો વ્યવહાર રાખો એટલો રાખવાનો. પણ એનો છોકરો જુઓ તમે, એનું જરાય સાંભળે છે? આપણા છોકરાઓ તો બરાબર. કેમ? આપણે પરમ પ્રમાણમાં ગયા, સંસ્કાર આપીએ છીએ. આ લોકો તો સંસ્કાર વગરનું આખું જગત જ આવું છે. આ ભણતર જ પણ એવું છે ને, ઇવન આપણે છોકરાને મોકલવા હોય તો ક્યાં ટાઈમ હોય છે એ લોકો પાસે? પણ આ વેકેશનમાં બિચારા ફરવા તો જાય ને, હવે બીજા આખો વખત ક્યાં ભણ કર્યા કરે, એટલે હવે ત્યાં જઈને ભણવાનું હોય, છોકરા તો ફરવા જાય. ફરવા જાય તો જો, પણ છોકરા છે ને એકલા જાય છે, એવું નથી થતું હોય છોકરાને કે માન લઈ જઈએ. આ શું ચાલે છે? ગણપતિ ધ્યાનમ. આ ગણપતિ ધ્યાનમ ને શું કહેવાય? અંતરાય વાળું. હવે આવું કરો ને એટલે ધ્યાન ફળ મળે નહીં. અંતરાય વગરનું હોવું જોઈએ, એકાગ્રતા પૂર્વક હોવું જોઈએ. અને આપણું આવું ધ્યાન કેટલી વાર જાય છે? 1000 વાર જાય, 1000 વાર જાય છે. એવી સાતત્યતા કે વિજાતીય વિચારોના પ્રવેશ વગર સજાતી વિચાર પ્રવાહ હોવો જોઈએ. એના માટે કહું અન્ય અનંતરીતમ ધિયઃ, બીજા વિચારોના અવરોધ વગરનો આ વિચાર પ્રવાહ હોવો જોઈએ. એને ધ્યાનમ કહેવામાં આવે છે. તત્ર અતિ નિર્બંધ. નિર્બંધ એટલે એમાં બહુ જ મુશ્કેલી છે. અત્યંત નિરોધ એટલે અવરોધ કરવાનો, એમાં બહુ મુશ્કેલી છે. અત્યંત નિર્બંધ એટલે એમાં કોઈક સાવધાનીની આવશ્યકતા છે, એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. અને જયારે ધ્યાન કરવા બેસીએ
ત્યારે થોડી વાર તો આપણને એમ થાય બરાબર છે, કોક ખાંસી ખાય ત્યારે એમ થાય કે આ જો ને અત્યારે જ એને ખાંસી આવે છે, એને પેલું મોઢામાં કાફોલ ના નાખવી જોઈએ. હવે છે ને ઉઠ્યા પછી એને કંઠીલ જ આપવું. હવે એ તો ખાંસી ખાઈને પાછો ધ્યાનમાં આવી ગયો, પણ આપણે ક્યાં પહોંચી ગયા? કંઠીલ પર, દવાની દુકાનમાં પહોંચી જઈએ અને પછી માંડ માંડ આપણે આંખો બંધ કરી અને પાછું મન ઉપડે ત્યારે એમ થાય કે હવે ક્યાં સુધી બેસી રહેવાનું છે, ટાઈમ થયો કે નહીં ટાઈમ. અને આમ તો ઘડિયાળ ના પહેરે, પણ જયારે ધ્યાન કરવા બેસે ત્યારે ખાસ ઘડિયાળ પહેરે, કારણ કે હવે કેટલી વાર છે, ક્યાં સુધી બેસી રહેવાનું છે એ તો ખબર પડે આપણને. અને પછી આમ ઘડિયાળ સામે જોઈએ, પછી આમ ધીમે રહીને જોઈએ, આમ આજુબાજુ વાળા તો બધા આમ સ્થિર બેઠા છે, પણ આમ ખૂણામાંથી જો પેલો ઊંચો નીચો થાય, હા આપણે એકલા નથી, બધા એવા જ છે. એક જ મોટું આશ્વાસન, આપણા જેવા બધા છે, હું એકલો નથી. આ મન તો સારું ઉત્પાદતું જ છે, પણ બધાનું એવું જ હોય, એ તો આવું જ હોય, બરાબર. એટલે શાંતિ. કારણ કે આપણા ઘરમાં જયારે લાઈટ જાય ને ત્યારે સૌથી પહેલા આપણે શું કરીએ? બાજુવાળો અંધારામાં છે, એની આઈપીએલ ગઈ, નો પ્રોબ્લેમ. હા, એકલો હશ, હું એકલો નથી સફર કરતો, બીજા પણ છે, એટલું આશ્વાસન મળે. લાઈનમાં ઉભા હોય ને તો પણ એવું હોય, ઘણી વાર લાઈનમાં ઉભા હોય ને બીજા બધા આમ ફટફટ જતા રહે તો આપણું પેટ અંદરથી આમ ઊંચું નીચું થઈ જાય. પેલો જો ને અંદર જઈને ટિકિટ લઈ આવ્યો કે આપણે ઉભા રહે લાઈન ની અંદર, હા, પણ પેલો કહી દે કે ના લાઈનમાં આવો. હા, જોયું, બધા લાઈનમાં આવે. આપણને ઉભા રહેવાનું દુઃખ નથી, પણ પેલાને ના ઉભું રહેવાનું હોય ને આપણે ઉભા રહેવાનું હોય તો તકલીફ થઈ જાય. એટલે એક આશ્વાસન છે કે મન કેવું છે તો કે ચંચળ છે, નાથવું ઘણું કઠિન છે, એકાગ્રતા પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે. માતાજી તમે બધી વાતો કરો છો ને બીજાની, અમને નહીં. અમારું મન તો એકાગ્ર થાય. ભલા માણસ, એકાગ્ર થાય એવું તને લાગે છે કારણ કે તું ઊંઘી જતો હોઈશ એટલે. પેલો બેચેન છે બિચારાને, ઊંઘ નથી આવતી ધ્યાનમાં, અને તને ધ્યાનના ક્લાસમાં ઊંઘ આવી જાય છે એટલે તને મજા પડી જાય છે કારણ કે તું રિલેક્સ થઈ જવું છું. બાકી મન તો બધાનું સરખું જ હોય. એવું તમે કઈ રીતે કહો છો બધાનું મન એવું જ હોય? હું નથી કહેતી ભાઈ, ભગવાન કે છે. ભગવાનને અર્જુન પૂછે છે અને ભગવાને મોહર મારી આપી છે એટલે ભગવાન પણ એમાં સંમત છે. અને ગીતામાં જે કહ્યું છે એ જ વાત વિદ્યારણ્ય સ્વામી આપણને કહેવાના છે. એ આગલા શ્લોકમાં કે ચંચલમ હિમન કૃષ્ણ, ચંચલમ હિમન કૃષ્ણ, પ્રમાથી બલવદ્દૃઢમ, પ્રમાથી બલવદ્દૃઢમ. થી રસ્વ છે, લંબાવાનો નહીં. મા દીર્ઘ છે. પ્રમાથી બલવદ્દૃઢમ, ચંચલમ હિમન કૃષ્ણ, પ્રમાથી બલવદ્દૃઢમ. તસ્યાહં નિગ્રહં મન્યે, તસ્યાહં નિગ્રહં મન્યે, વાયોરિવ સુદુષ્કરમ, વાયોરિવ સુદુષ્કરમ. ચંચલમ હિમન કૃષ્ણ, પ્રમાથી બલવદ્દૃઢમ. તસ્યાહં નિગ્રહં મન્યે, વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, કૃષ્ણ, હે કૃષ્ણ, મનઃ ચંચલમ હિ, મન ખરેખર ચંચળ જ છે. કેવું છે મન? તો કે જે પ્રમાથી બલવત દૃઢમ, એ પણ મન માટે કહું છું. મનઃ, મન કેવું છે? પહેલા પહેલું કહું ચંચલ. ચંચલ એટલે ભટકતું, રખડતું. ક્યાં રખડે મન?
વિષયોમાં, વિષયોની અંદર, અનાત્માની અંદર, વિષયોની અંદર એ મન છે એ રખડતું છે. પછી કહું પ્રમાથી. પ્રમાથી ચંચલ એટલે વિક્ષિપ્ત મન, રખડતું મન. એ કોના જેવું? લાઈક અ લિક્વિડ. લિક્વિડ છે એ એક જગ્યાએ રહે નહીં. જરા જરા પવન આવ્યો નથી કે પટાક દઈને હલવાનું ચાલુ થઈ જાય, કોઈ અડ્યું નથી ડોલને કે પાછું હલવાનું ચાલુ થઈ જાય. એટલે એ લિક્વિડની જેમ ફરતું રહે છે, વિક્ષિપ્ત રહે છે. પછી કે છે કે એ વિક્ષિપ્ત મન કોના જેવું? તો કે ફાસ્ટ બોલિંગ જેવું. ફાસ્ટ બોલ ક્યાં પહોંચે, ક્યાંથી ક્યાં જાય દેખાય જ નહીં ઘણી વાર. એને કહેવાય વિક્ષિપ્ત મન, એટલે ચંચળ મન. પછી કહું પ્રમાથી. એ પ્રમાથી બને એટલે શું? તો કે ટર્બ્યુલન્ટ, ગોળ ગોળ ફર્યા કરે. આંધીમાં તણખલું જો ઉડતું હોય ને ગોળ ગોળ ફરતું હોય, એ કાગળ, એમાં તમારો કાગળ પણ આવી ગયો હોય ને તો એ ધીરે 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 લઈ જાય એને ઉપર, એ તમારા હાથમાં ના. ટર્બ્યુલન્ટ, ગોળ ગોળ ફરાય. એ આપણને ગોળ ગોળ ભમાવે. એ મન છે એ ગોળ ગોળ ભમતું રહે. પહેલા રખડતું હોય, પછી ભમતું. એના માટે કહેવામાં પ્રમાથી. પ્રમાથી એટલે શું? કે નાથવું મુશ્કેલ પડી જાય. એને નાથવું મુશ્કેલ પડે અને એ માણસના મનને અને ઇન્દ્રિયોને પણ હરી જાય છે. આઉટ ઓફ કંટ્રોલ એવું થઈ જાય છે. બેચેન બનાવી દે માણસ. બેચેન બેચેન થઈ જાય એનાથી. સામાન્ય રીતે તો મન ભટકતું હોય છે પણ ઓલવેઝ બેચેની નથી હોતી. પણ જયારે પ્રમાથી મન હોય એ બેચેન બનાવે અને માણસને એ શરીર ઉપર પણ એ આવી જાય. આંખો પણ એની ચકડ વકડ થઈ જાય. ઉઠ બેસ કર્યા કરે. એક દાખલા તરીકે છોકરો રોજ રાત્રે 11 વાગે આવતો હોય કે છોકરી નોકરીથી 11 વાગે આવતી હોય અને બાપા બેઠા હોય, ટીવીની મેચ ચાલતી હોય, ત્યાં સુધી 11 વાગે ત્યાં સુધી એના પેટનું પાણી હલે નહીં. બરાબર? આવશે 11, 11:30 થાય ત્યાં સુધી શું થાય? વહેલું મોડું થયું હશે, બસ નહીં મળી હોય, ટ્રેનમાં પોટલું થયું હશે, કઈ ભેગા થઈને વાતો કરતા હશે. 11:30 થાય, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા? હજી તો ચાલે છે, કોઈ બીજી સિરિયલ ચાલ્યા કરે એટલે વાંધો નહીં, ત્યાં બેઠા છે. 12 વટાવી દે અને બગાસા પણ હવે આમ બળજબરીથી કે તમે જાઓ સુવા, અને હજી દીકરી આવી ના હોય તો શું કરે? ઉભા થાય, દરવાજે જાય, પાછા બેસે, દરવાજે જાય, પાછા બેસે. આને કહેવાય પ્રમાથી. હવે એ ચગડોળે ચડ્યું, કહેવાય ને, મન ચગડોળે ચડી ગયું. હવે કોઈ વિચાર નથી કરતો કે આ મળ્યું હશે ને આમ થયું હશે ને તેમ. ફોન ના કરવો જોઈએ, આવું કરાતું હશે, નોકરી જ બંધ કરી દેવી છે, આમ જ નથી કરવું મારે તો, આમ કરી દેવા છે. આ શું કહેવાય એને? પ્રમાથી મન. એટલે માત્રા વધી ગઈ, વિક્ષેપની માત્રા વધી જાય એને પ્રમાથી કહેવામાં આવે છે. પછી ઇટ બીકમ સ્ટ્રોંગ. જેમ સમય જાય એમ એ સ્ટ્રોંગ થાય, આઈડિયા રિજિડ થતા જાય. બસ હવે તો નોકરી છોડાવી જ દેવી છે. સમજાય? એટલે એટલું સ્ટ્રોંગ થતું જાય કે એને પાછું ફરવું કે રોકવું મુશ્કેલ. બલવતા એને કહેવાય, બલવતા. બસ એકવાર મેં નક્કી કર્યું છે ને, બસ હવે તો હું એવું જ કરીશ, હું એને જવા જ નહીં દઉં. ત્યાં બળવાન થતું જાય, સ્ટ્રોંગ. પછી એ વિચારને એમાંથી બહાર લાવવા એ બાપાને અઘરા પડી જાય. અને પછી દ્રઢમ. દ્રઢમ એટલે એ મન પાછું હાથમાં આવે જ નહીં, દ્રઢ થઈ જાય. દ્રઢ, ફર્મ કન્વિક્શન હોય. પછી આ પાર કે પેલે પાર કરે જ છૂટકો, એને દ્રઢ કહેવામાં આવે. તો બલવત દ્રઢમ. જોઈ માત્ર વધતી જાય છે. તો આ 4 શબ્દો અર્જુને વાપર્યા છે, પણ એ અર્જુનના શબ્દો એક પછી એક ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થતી બતાવે. બલવત દ્રઢમ. અને એમાં કેટલાય તમે જુઓ, કેટલાય ફેમિલીની અંદર શું થાય? દીકરી ધારે કે કોકને પ્રેમ કરતી હોય, પછી બાપા એને રોકટોક ચાલ્યા કરે. એ દીકરીને જુએ એટલે વિચાર આવે, એટલે વળી પાછું એમનું ફટકે, કે બાપાનું ફટક્યું. કોણ કે? છોકરાઓ એવું કે બાપાનું ફટક્યું. એને કહેવાય વિક્ષિપ્ત. પછી ધીરે ધીરે બરડા પડીને પછી પ્રમાથી થઈ ગયું. પ્રમાથી થઈ ગયું એટલે ઓલ રિસ્ટ્રિક્શન્સ માટે તૈયાર થઈ ગયું. હવે એક્શનમાં આવી ગયું. ખાલી બરડા પાડીને રોકાતું નથી મન. હવે એ એક્શન લેવા માટે ફિઝિકલ લેવલ પર પહોંચી જાય છે અને જોતાની સાથે ભવા ચડી જ જાય. પહેલા તો ખાલી બરડા પાડીને કહેતા હતા, હવે તો ભવા ચડી ગયા અને રિસ્ટ્રિક્શન્સના એક્શન આવી ગયા.
પછી જો તું હવે મારું નહીં માને ને તો કાલથી તારા માટે આમ એમ કરીને વાતો ચાલુ થઈ. પરમાથી બલવત, અને બલવત થાય એટલે એને રિસ્ટ્રિક્શન આપી જ દે. પણ રિસ્ટ્રિક્શન તો ટેબલ પર ચાલે, જીવતા માણસ પર ના ચાલે. એક મચ્છર પર નથી ચાલતું, માખી પર નથી ચાલતું, તો માણસ પર કેવી રીતે ચાલે? બધું મ રાશિ છે. જો માખી તમે ઉડાડી શકો, કાયમ રોકી શકો તો બરાબર. માખી મચ્છરને ના રોકાય તો માણસને ના રોકાય. એટલે શું થાય? પેલી છોકરી જ્યાં જવું હતું ત્યાં ભાગી ગઈ. હવે બાપાનું મન કેવું થઈ ગયું? દ્રઢ. હવે તારે મારું મોઢું જોવાનું નહીં, આ ઘરમાં પગ મૂકવાનો નહીં. આને કહેવાય દ્રઢતા. જો દ્રષ્ટાંત પર ના જતા, કોઈની દીકરી નથી જતી રહી. આ તો આપણું મન બતાવું છું કે ધીરે 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 કેવી રીતે એ રિજિડ થતું જાય છે. પહેલા ચંચલ હોય ત્યારે ફ્લેક્સિબિલિટી હોય, પછી બલવત. આ પ્રમાથી એટલે થોડું અઘરું કંટ્રોલ કરવું, એ વિચારોથી પાછા વળવું અઘરું પડે. પછી બલવત બને, પછી દ્રઢ બને ને ત્યારે એ મનમાંથી વિચારો કાઢવા બહુ 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 અઘરા, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જાય. એટલે રિજિડ થાય ને એ પેલા મનને છે ને વાળી લેવાનું. તો એ મન આવું છે, અર્જુનનું મન આવું છે. નયોત્સેતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણીમ બભૂવ. એવું જે મન એનું છે. કેવું? સીદંતી મમ ગાત્રાણીથી શરૂ થયું. વિક્ષિપ્ત મન. મુખમ ચ પરિશુષ્યતિ વેપતુષ્ય શરીરે મે ભ્રમતી વચ્ચે મે મનઃ. મન ભટકે છે, સ્પષ્ટ કહી દીધું આણે. એ ચંચલ મન. અને પછી ન યોત્સે, હું લડીશ નહીં, એમ પોતાનો નિર્ણય પાકો કરી દીધો. એમ અર્જુને પણ પોતાના મનની 4 અવસ્થાઓનું દર્શન ત્યાં પહેલા બીજા અધ્યાયમાં કરાવી દીધું છે. તો એને અહીંયા ફરી વાર ઉપાડે છે અને કહે છે કે ભગવાન તમે કહો છો એ બરાબર, પણ મન તો આવું છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્ય અહમ નિગ્રહમ. તસ્ય નિગ્રહમ અહમ. એનો નિગ્રહ, એનો કંટ્રોલ, એના ઉપર એનો રિસ્ટ્રેન કરવું. વાયોરિવ સુદુષ્કરમ મનને. વાયો ઇવ, વાયુની જેમ કંટ્રોલ કરવું મને બહુ કઠિન લાગે છે. સુદુષ્કરમ, દુષ્કર હોય એટલે કઠિન. સુદુષ્કરમ, સુષ્ઠુ દુષ્કરમ. સારી પેઠે અઘરું છે. એટલે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, નોટ ઇમ્પોસિબલ. ઓલમોસ્ટ શબ્દ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સુદુષ્કરમ ના થાય એવું નહીં. ભગવાન આગળ કહેવાના છે, કહેતા હોય છે અભ્યાસ એને તો કમતેય કહીને. પણ આવું મન છે. અર્થાત અર્જુનનું હતું તો આપણે ક્યાં? અને માટે હવે આપણે પણ ઉપાસના કરવી છે. તો અર્જુનનું મન આવું કઠિન એ જમાનામાં હતું, તો અત્યારનો જમાનો તો કેવો છે? એક પણ તમે ટીવી ખોલો ને કોઈ નાચતું ના હોય, બને જ નહીં. કોઈ પણ ચેનલ જુઓ, માણસ નાચતો જ રહ્યો છે, નાચતો જ રહ્યો છે. બીકોઝ ધેર ઇઝ નો રેસ્ટ. ઇન્ટરેસ્ટ છે ને ત્યાં નો રેસ્ટ. વિષયોની અંદર રસ વધતો જાય છે અને અંદરથી ખોખલો થતો જાય, એટલે બેચેન બનતો જાય છે. બેચેન એટલે ચંચળ, વિક્ષિપ્ત મન, ટર્બ્યુલન્ટ મન. અને આવું મન છે અને એને હું મારે નિગ્રહ કરવો છે. એ કોના જેવો છે? તો કે જે એના ઉપર કરવાનો નિગ્રહ છે એ વાયુને મુઠ્ઠીમાં પકડવા જેવું છે. વાયુ પકડીને મને આપો, મુઠ્ઠીમાં જેમ મુઠ્ઠી દબાવો ને એમ વાયુ બહાર છટકી જાય, પકડાય નહીં. કેમ? 2 કારણ છે. એક તો વાયુ છે એ દ્રશ્ય પણ નથી, એટલે પકડવું ક્યાં? અઘરું છે. જો બોલ પકડવો તો સહેલો છે, આ બહુ અઘરું છે. કેચ કરવાનો આમ કરીને, ખાલી બહુ તો મસલ્સ આમ થઈ જાય, બીજું કઈ ના થાય. પણ બોર્ડર ઉપર જઈને માથું આપવાનું હોય તો અઘરું છે. તો બોલ જેવી વસ્તુ દ્રશ્ય છે અને તોય પકડ કેચ છૂટી જાય છે. તો સૂક્ષ્મ એવું મન એ પણ અઘરું છે. કદાચ એને પણ તમે જારમાં ભરીને પ્રેશર આપીને બંધ કરવા જાઓ, પણ મન તો એનાથી એ સૂક્ષ્મ છે. જેટલી વસ્તુ સૂક્ષ્મ એટલો અંકુશ કરવો અઘરો પડે છે. એના માટે દીર્ઘકાલીન અભ્યાસ, એને સાધના કહેવામાં આવે છે. એ જ મોટા મોટું તપ કહેવામાં આવ્યું છે. અને એ બહુ 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 મુશ્કેલ છે. એટલે કેવું છે? તો
તો કે છે કે હાથીની સૂંઢ જોઈ છે? જ્યારે હાથી ચાલતો હોય અને એની તમે સૂંઢ જુઓ ને તો એ કે છે કે આમ હલતી જ હોય. હાથી ચાલે ને તો આગળ સૂંઢ આમ હલતી, હાથીની પૂંછ ના હલે, પણ એની સૂંઢ હલ્યા જ કરતી હોય. બસ એમ મન, તમે ચાલતા હો સીધા રોડ ઉપર, પણ મન તમારું આમ જ લોલકની જેમ ચાલ્યા જ કરતું હોય. એવું એટલે જરાય સ્થિર ન રહે એમના મન. તો પછી એમાં શું નિગ્રહ કરવાનો? જો એનો સ્વભાવ જ આવો હોય તો નિગ્રહ શું થાય? ના થાય. ખાંડ ગળી છે, એને કડવી બનાવો. અરે પ્રયત્ન છોડો ને, એ ગળી જ છે. ગળી છે એટલે ખાંડ કહ્યું છે. એ ખાંડનો સ્વભાવ ગળપણ છે, નેચર છે. એમ મનનો સ્વભાવ ચંચળ છે. મનનો સ્વભાવ ચંચળ અને આત્મા કેવો છે? શાંત, પ્રશાંત. એ વિચલિત ન થાય તેવો આત્મા નિર્વિકાર, નિત્ય નિર્વિકાર, નિશ્ચલ. અને મન નિત્ય ચંચલમ, નિત્ય ચંચલમ. તો પછી કરવાનું શું? આપણે શું જોઈએ છે? નિશ્ચંચલતા. શું કરવાનું? બેમાંથી એકને પસંદ કરો, મન અથવા આત્મા. આત્માને પસંદ કરો, ચંચળતા સમાપ્ત. પણ આપણે આત્માને એવું છે કે માતાજી પણ મારું મન છે ને એ બહુ ચંચળ છે, મારું મન ચંચળ છે, તો યુ આર નોટ આત્મા. જે મનને મારું માને છે એ આત્મા નથી. તો પછી તમે ઉપાસનામાં જાઓ. નિધિધ્યાસન એટલે શું? આ આત્મા સચ્ચિત આનંદ, નિત્ય શાંત, એ હું છું. પણ આ જે વિપરીત ભાવના છે, મારું મન, હું અને મારું, એ વિપરીત ભાવના જે કહેવામાં આવી, એ વિપરીત ભાવના શું છે? તો કે છે એ અવરોધક છે મોક્ષ માર્ગે. અને એની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કહેવામાં આવ્યું. બે કારણથી આ વિપરીત ભાવના જન્મે છે. એક તો અજ્ઞાનને કારણે વિપરીત ભાવના છે, હું અને મારું ભાવના છે. અને બીજું સંસ્કાર દોષને કારણે છે. શ્રવણાદિથી અજ્ઞાન નિવૃત્તિ થઈ ગઈ, પણ સંસ્કાર દોષને કારણે અગેન પાછું હું શાંત નથી, હું બહુ ડિસ્ટર્બ છું. આ જે અજ્ઞાનને કારણે નહીં પણ સંસ્કારને કારણે પાછું આવી જાય છે. માટે નિધિધ્યાસન કરો એવું કહેવામાં આવ્યું છે. પણ તમે ઉપાસના કરો એટલે પેલા ચંચળ સ્વભાવવાળા મનને એકાગ્ર કરવા રૂપ છે. માટે બહુ 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 મુશ્કેલ હોય. એટલે જપ કરો ત્યારે હંમેશા મન છટકે છટકે અને છટકે. એ એટલું બધું કઠિન છે કે એને પાછું વાળવું કદાચ જીવન ઓછું પડી જાય એટલું બધું કઠિન છે. અને એવું કઠિન છે એ બતાવતા યોગ વાસિષ્ઠ મહારામાયણ એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો. આજે રામનવમી છે, ભગવાન રામચંદ્રજીને જે ઉપદેશ અપાયો છે એ ઉપદેશ અહીંયા પણ અવતરણિકા રૂપે વિદ્યારણ્ય સ્વામીએ ટાંકે. હવે યાદ રાખજો, શંકરાચાર્યજીના જેટલા જેટલા ભાષ્યો છે એમાં યોગ વાસિષ્ઠનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય ઉલ્લેખ નથી. ભાગવતનો ઉલ્લેખ ક્યાંય નથી. મહાભારતનો છે, મહાભારતનો ઉલ્લેખ છે પણ ભાગવતનો નથી, યોગ વાસિષ્ઠનો પણ નથી. પણ વિદ્યારણ્ય સ્વામીએ યોગ વાસિષ્ઠ ટાંક્યું છે. એનો અર્થ શું થયો ખબર છે? શંકરાચાર્યજીના સમયમાં એ હશે જ નહીં, એ પછી આવે. કાળ બધાનો આ રીતે નક્કી થાય છે. અવતરણિકા કોણ ટાંકે છે, ક્યાં ટાંકાયું છે, એના ઉપરથી એ જ વસ્તુનો કાળ. હવે અકબર બાદશાહને આપણે ટાંકીએ તો એનો અર્થ ચોક્કસ છે કે આપણે અકબર બાદશાહ પછી છે. પણ અકબર બાદશાહના જમાનામાં જે રાજાઓને ટાંકતા હતા એ અકબર પછીના રાજાઓ ના જ હોય, ભલે પ્રખ્યાત હોય. રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી અકબરના જમાનામાં કોઈને ખબર નહોતી કારણ કે પછી થઈ ગયા છે. પણ આપણે બંનેને કોટ કરીએ છીએ, એ બતાવે છે કે આપણે બંને પછી છીએ. પણ અકબર છે એ ઇન્દિરા ગાંધી પહેલા છે એવું નિશ્ચિત થાય છે. એમ એવી રીતે ફલિત થાય છે કે એનો કયા સમયમાં એની રચના થયેલી હશે. તો હવે એ યોગ વાસિષ્ઠનું જે દ્રષ્ટાંત છે, પણ જ્યાં જ્યાં શાસ્ત્રના સિદ્ધાંતોને વાંધો ના હોય અને લોકોને સન્માર્ગે કે મોક્ષ માર્ગે ઉપયોગી હોય એ બધા જ ગ્રંથોનો સ્વીકાર પરંપરાના આચાર્યો કરતા આવ્યા છે. એટલે એ વખતના શાસ્ત્રો છે જે પરંપરાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સાથે સુસંગત હોય
એને અહીંયા ટાંકવામાં આવે છે. એમાં કોઈ વિરોધ હોતો નથી. એની મહાનતા એના શબ્દોના અર્થમાં છે, એ કયા કાળમાં છે ને એના ઉપર એની મહાનતા નથી. એમ અહીંયા યોગ વાસિષ્ઠ મહારામાયણ ભલે પછી લખાયું હોય, પણ એ ઉપયોગી હોવાને કારણે અહીંયા આપવામાં આવેલું છે. તો શ્લોક નંબર 121. અપ્યબ્દીપાનાન મહતઃ અપ્યબ્દીપાનાન મહતઃ સુમેરુન્મૂલનાદપી સુમેરુમૂલનાદપી અપિ વન્યશનાत् સાધો અપિ વન્યશનાत् સાધો વિષમશ્ચિત્ત નિગ્રહઃ વિષમશ્ચિત્ત નિગ્રહઃ અપ્યબ્દીપાનાન મહતઃ સુમેરુન્મૂલનાદપી અપિ વન્યશનાत् સાધો વિષમશ્ચિત્ત નિગ્રહઃ. અહીંયા વહ્ની અશનાદ છે, ઈકારાંત અને અકારાંતી યકારાંત છે. તો વહ્ન્યશનાદ અહીંયા હવે કહે છે કે 3 પ્રકારના દ્રષ્ટાંત આપવામાં આવેલા છે. અપિ અબ્દીપાનાત મહતઃ અપિ અબ્દીપાનાત અપિ મહતઃ અબ્દીપાનાત એટલે મહાન અબ્દી એટલે પાણી જળ અને મહાન જળ એટલે કે સમુદ્ર. સમુદ્ર પાનાત અપિ એટલે સમુદ્રનું પાન કરવામાં આવે તેના કરતા પણ. સુમેરુન મૂલનાદ અપિ બીજું દ્રષ્ટાંત. સુમેરુ પર્વત પૌરાણિક છે. પુરાણોની અંદર ક્યાંય જયારે જયારે આવે ત્યારે વાતો સુમેરુ પર્વતની જ આવે. એ હિમાલય જેવા એક પર્વતનું વર્ણન શાસ્ત્રમાં અવારનવાર સુમેરુ રૂપે આવે છે. તો એવો જે સુમેરુ છે એટલે કે એટલો દ્રઢ પર્વત છે, મહાન પર્વત છે, મોટો પર્વત છે, એનું ઉન્મૂલન ઉખેડી નાખવું. અને હલાવ્યો તો કોણે? રાવણે એ હલાવેલો. અને રાવણ તો કેવો વિદ્વાન! જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે આ જે સ્તોત્ર રાવણે શિવજીની સ્તુતિમાં રચ્યું છે, મોટો વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, ઋષિપુત્ર હતો. એવો જાણે આ સુમેરુનું ઉન્મૂલન એટલે કે હિમાલય જેવા પર્વતને ડગાવી નાખ્યો હતો, એવો બળવાન રાજા હતો. સમુદ્રનું શોષણ પી જવું. કોણે પી ગયા હતા? અગસ્ત્ય મુનિ. અગસ્ત્ય મુનિ સમુદ્રને નું પાન કરી ગયા. હવે તમારા મોઢાની અંદર એક આમ લોટાનું પાણી ભરવું હોય ને તો અઘરું છે, લોટો પીવાનું કે તો અઘરું પડે છે. તો સમુદ્રને એક લોટાની અંદર ભરીને પી ગયા એટલે કેટલું મોટું કામ કર્યું. તો કે જે એના કરતા પણ વહ્ની અશનાત. કેટલાક લોકો અગ્નિને પી જાય. વહ્ની એટલે અગ્નિ, અશનાત એટલે ખાઈ જવાનું. અને ગિનીસ બુકમાં નામ આવે ને ત્યારે તમે જોજો કોઈ કોઈ વખત એવા શો બતાવે છે કે આ મોટો ભડકો હોય ને ઓપ મોઢા મૂકી દે. અગ્નિનું પાન કરી જવું. એના કરતા પણ વહ્ની અશનાત અપી સાધો. હે સાધુ, હે સજ્જન. કોને કે છે? રામચંદ્રજીને કે છે. હે રામચંદ્રજી, યોગ વાસિષ્ઠ રામચંદ્રજીને કે છે વિષમઃ ચિત્ત નિગ્રહ. ચિત્તનો નિગ્રહ કરવો, મનને કંટ્રોલ કરવો એ વિષમ છે, હાઈલી ડિફિકલ્ટ છે. કેટલું ડિફિકલ્ટ? તો કે છે કે સમુદ્રનું પાન કરો એ તો કઈ નથી. સુમેરોને હલાવો
કઈ નથી. એને ઉખેડી નાખો કે છે, આખું ઉખેડી નાખો, એ પણ કઈ નથી. અને રાવણના કેસમાં તમે જુઓ, અને હિમાલય ડગાવ્યો, એનું મન આગળ, એ મનને નાથી ના શક્યો, એના મનમાંથી સીતા નીકળી ના શકી. ટર્બ્યુલન્ટ નહીં, વાયોલન્ટ થઈ ગયું. હા, મન વાયોલન્ટ થઈ ગયું અને રામાયણ રચાયું, યુદ્ધ થઈ ગયું. પણ એ વિચારમાંથી પાછો ના હટ્યો. મંદોદરી કે વિભીષણ કે કોઈ પણ કે, એમાંથી પાછો નથી હટ્યો. તો એવું આ મન છે. એટલે કે છે કે અગ્નિપાન કરો, પર્વતનું ઉન્મૂલન કરો, સમુદ્રનું પાન કરો, એનાથી કઈ નહીં, એના કરતા પણ વધારે કઠિન છે આ મનને નાથવું. એના માટે રંગવધુજી મહારાજે બહુ સરસ રચના કરી છે. એમણે બહુ સરસ લખ્યું છે, મૂળ સંસારનું મૂઢ મન માકડું, વિષય વૃક્ષે ભમે સ્વૈર ઘેલું, ના ઠરે એક પણ એકથી અન્ય પર, દોડતું દિવસ ને રાત ઘેલું, દોડતું દિવસ ને રાત મેલું. મેલું એટલે રાગદ્વેષ વાળું મન છે એની વાત છે, શુદ્ધ મનની વાત નથી. રાગદ્વેષ યુક્ત મન વિષયો પર ભ્રમણ કર્યા કરે છે, અને એને નાથવું એ અઘરું છે. આગળ કે છે, અદ્રિકર પર ધરે અબ્ધિ શોષણ કરે, અગ્નિ જ્વાળા ગળે સિદ્ધ કોઈ. કે મહાપુરુષો પોતાની રચના શાસ્ત્ર સિદ્ધાંતોને આધારે કરતા હોય છે, અને શાસ્ત્રો જાણતા હોય, શાસ્ત્ર સિદ્ધાંતને આધારે જ એમની રચના હોય. એ બહુ મહત્વનું છે. અદ્રિકર પર ધરે અબ્ધિ શોષણ કરે, અગ્નિ જ્વાળા ગળે સિદ્ધ કોઈ, આભ મંડળ ઉડે આપ અમૃત કરે, રાખ ચિંતામણી રત્ન સોઈ. આ બધું કરવામાં આખું જીવન વિતાવે, પણ રાખ ચિંતામણી, ચિંતામણી રત્ન સોઈ, ચિંતામણી રત્ન છે એને ખોઈ નાખે છે, એના પ્રયત્ન નથી કરતા. અને ચિંતામણી એટલે કોણ? રત્ન એટલે કોણ? સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા. એને બાજુ પર મૂકી અને આ બધી જંજાળમાં લોકો પડે છે. આગળ કે છે, કેસરી કંઠ કોઈ ઘંટ જઈ બાંધતું. કેસરી કંઠ, કેસરી એટલે સિંહ. આગળનું તો તમને સમજણ પડી ગઈ ને. અદ્રિકર પર ધરે, અદ્રી એટલે પર્વત, અદ્રિકર પર ધરે અબ્ધિ એટલે સમુદ્ર, અબ્ધિ શોષણ કરે, અગ્નિ જ્વાળા ગળે સિદ્ધ કોઈ, આભ મંડળ ઉડે એટલે આકાશમાં ઉડે, આભ મંડળ એટલે આકાશ, આભ મંડળ ઉડે, આપ અમૃત, આપ એટલે પાણી, પાણીને અમૃત કરે. ઘણા તમે જોજો કે ચમત્કારી બાબા આમ કરીને છૂટ કરીને તમને પાણી આપે, આમ તમારા એના હાથમાંથી આમ પાણી નીકળે, પછી પાણી તમને કહો કે તમે પી જાઓ, મીઠું મીઠું લાગે, સ્વીટ હોય. એટલે કે જે આપ એવા બધા આવે છે ચમત્કારી બાબાઓ. આપ અમૃત કરે, રાખ ચિંતામણી રત્ન સોઈ. રાખ ચિંતામણી, ચિંતામણી એટલે કે આ પરમાત્મા જે છે એને એની ચિંતન કર્યા વગર આ બધાની અંદર લોકો, એનું મન લોકોનું આકર્ષાઈ જાય છે. મેક્સિમમ લોકો ક્યાં આકર્ષાય છે? જ્યાં ચમત્કારો થાય ત્યાં. આગળ કહે છે, કેસરી કંઠ કોઈ ઘંટ જઈ બાંધતું, નાગને નાથ ગાલે મદારી. સિંહ છે એને જઈને ઘંટ બાંધી આવે, બાંધી શકે. સર્કસ ની અંદર સિંહ ને નાથી જ લે છે ને. તો કે છે કેસરી એટલે વન કેસરી, કેસરી કંઠ કોઈ ઘંટ જઈ બાંધતું, નાગને નાથ ગાલે મદારી. અર્થાત નાગ ને નાથી લે છે મદારી પણ. સહેલ છે ખેલ સૌ એહ બાજી ગરા. આ તો જાદુગરના ખેલ જેવું છે. ઇટ ઇઝ વેરી ઇઝી, બહુ ઇઝી છે આ. કોના કરતા? જે સામાન્ય લોકોને અઘરું દેખાય છે એ તો સહેલ ખેલ છે. ખેલ એટલે રમત છે આ તો બધી. સહેલ છે ખેલ સૌ એહ બાજી ગરી, મન હરિ બંધને સર્વહારી. મન, મન હરિ, હરિ એટલે મરકટ. એક હરિનો અર્થ છે માકડું. મન માકડા જેવા મનને બાંધવામાં બધા હારે છે. આ બધા જેટલા જેટલા આ બધું કરી શકે છે એ મનને નાથવામાં હારી જાય છે. મત્ત ગજરાજના દાંત જીવતા સહે. ગજરાજ હા એટલે હાથી, અને મત્ત, મત્ત એટલે ઉન્મત્ત થયેલો ગાંડો હાથી.
અને ગાંડો હાથી હોય તો પણ એને પકડવો બહુ અઘરો હોય. ગાંડા હાથી પાસે કોઈ જાય નહીં, છતાંય કે છે કે મત્ત ગજરાજના દાંત જીવતા, એના જીવતા જ એનો દાંત કાઢી નાખે. દાંત જીવતા સહે મકરની દાઢથી કાળે મોતી. દરિયામાં રહેલો મગર, એના મોઢામાં મોતી આવી ગયો, કારણ કે છીપલામાં મોતી થાય, અને એ છીપલું એના મોઢામાં આવી ગયું અને એના દાંતની અંદર જો એ મોતી ભરાઈ ગયું તો મગરના દાઢમાંથી મોતી કાઢે એવા લોકો જીવા પડ્યા છે. અને તમે નેશનલ જ્યોગ્રાફીમાં જોતા હશો કે એનિમલ પ્લેનેટમાં જોતા હશો કે આ બધું લોકો કરતા રહ્યા છે. પાયથોનને પણ આમ એક નાની દોરડીની જેમ વીંટાળીને તાકાતથી એને પકડી રાખતા હોય, એની સ્કિન કાઢી લેતા હોય છે. તો આવા બધા તો ઘણા બધા હોય છે, પણ કે છે મત્ત ગજરાજના દાંત જીવતા સહે, જીવતા હાથીનો, અને મગરની દાળથી કાઢે મોતી. અલ્પમન આગળે દાળ સીજે નહીં, ભલભલાની મતી ત્યાં હરોતી. પણ આ તમારું નાનું મન છે ને પોતાની પાસે, દરિયાની અંદર નથી, જંગલમાં નથી, પણ છતાંય એ મન આગળ આપણી દાળ ગળે નહીં, અર્થાત આપણું કઈ ચાલતું નથી. એકવાર મનમાં ઉપડ્યું એટલે કરીને રહેવું છે. અલ્પમન આગળે દાળ સીજે નહીં, ભલભલાની મતી ત્યાં હરોતી. ભલભલાની એટલે રાવણ જેવાની, જે હિમાલય તો ડગાવી શક્યો પણ પોતાના મનને સીતામાંથી પાછું ના લાવી શક્યો. એટલે જયારે મન કોઈ વિષયને પકડી લે છે એનાથી પાછું વાળવું એ બહુ અઘરું છે. અર્થાત રાગ દ્વેષ યુક્ત મન છે એને એકાગ્ર કરવું એ ખૂબ 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 દુષ્કર છે. એટલે કે વાયો રિવસુ દુષ્કરમ, આ વાત અહીંયા કહેવામાં આવી. હવે આગળ કહે છે, એ જ વાતને આગળ વધારતા કહે છે કે તમે જે એ વાત કરો છો કે ઉપાસના એ બહુ કઠિન છે, તો શું માતાજી નિધિ ધ્યાસન કે એટલું સહેલું થોડું છે? ઘણું સહેલું છે. આટલું કઠિન ઉપાસના છે, નિધિ ધ્યાસન ઘણું સહેલું છે. કઈ રીતે સહેલું છે અને સહેલું શું છે એની અંદર એ હવે બતાવે છે 122માં. કથનાદૌન નિર્બંધ શૃંખલાબદ્ધ દેહવત, કથનાદૌન નિર્બંધ શૃંખલાબદ્ધ દેહવત, કિન્ત્વનન્તેતિહાસાદ્યૈઃ કિન્ત્વનન્તેતિહાસાદ્યૈઃ. જો વકાર આખો છે, નકાર આખો છે, એટલે વકારને આખો બોલો, નકારને આખો બોલો એટલે ઓટોમેટિક તમને જોડાક્ષર બોલતા ફાવશે. કિન્ત્વનન્તેતિહાસાદ્યૈઃ, વિનોદો નાટ્યવધ્યઃ, વિનોદો નાટ્યવધ્યઃ, કથનાદૌન નિર્બંધઃ શૃંખલાબદ્ધ દેહવત. કિન્ત્વનન્તેતિહાસાદ્યૈઃ વિનોદો નાટ્યવધ્યઃ. એ કે જે નિધિ ધ્યાસન ની અંદર, અને એમાં બે પ્રકારો નિધિ ધ્યાસન કયા છે, કયા કયા? તો કે એક આપણને કહેવામાં આવ્યું હતું સમાધિ અભ્યાસ રૂપ નિધિ ધ્યાસન, અને બીજું તચ્ચિત બ્રહ્માભ્યાસ રૂપ નિધિ ધ્યાસન.
અને એમાં કહ્યું હતું તત્ચિંતનમ તત્કથનમ, એમ બે પ્રકારના નિધિધ્યાસન કયા છે. અર્થાત નિધિધ્યાસન ની અંદર તમે આસન પ્રાણાયામ વગેરે કરો, કરવું હોય તો કરો, ન કરો તો પણ ચાલે, નોટ કમ્પલસરી. એમ કહીને ત્યાં કહું કે એની અનિવાર્યતા નથી. તમે બેસો, આસન કરો, આંખો બંધ કરો, શ્વાસ અંદર લો, બહાર કાઢો, પ્રાણ વિક્ષણ કરો, દેહ વિક્ષણ કરો, દેહાવલોકન કરો, પ્રાણ વિક્ષણ કરો, પછી જપ કરો, પછી નિધિધ્યાસન કરો. નોટ નેસેસરી કે આ ક્રમ કરો. જરૂર પડે તો કરો, કરે તો પણ વાંધો નથી. એટલે ત્યાં આવો કોઈ બંધન નથી. તો ઉપાસના કેવું છે તો કે કથનાદો ન નિર્બંધ. કથન વગેરેમાં, કથન વગેરે એટલે બ્રહ્માભ્યાસ રૂપ નિધિધ્યાસન, જે પૂર્વે આપણે વિચારી ગયા. કથન શબ્દ 106માં શ્લોકમાંથી ઉઠાવેલો છે. એટલે બ્રહ્માભ્યાસ રૂપ નિધિધ્યાસન અર્થાત તત્ચિંતનમ તત્કથનમ રૂપ જે નિધિધ્યાસન છે તે, એ પણ યોગ વાસિષ્ઠનું દ્રષ્ટાંત છે. એની અંદર કથનાદો ન નિર્બંધ, બંધન જેવું નથી, કઠિન જેવું નથી, મનો નિરોધ જબરદસ્તીથી કરવો પડે એવું નથી. કોના જેવું નથી એ કથનાદો તો કે શૃંખલાબદ્ધ દેહવત, સાંકળથી બાંધેલો દેહ હોય એમ આ મનને બાંધી રાખવું પડે એક જગ્યાએ, મૂર્તિધાનમાં બાંધી રાખવું પડે. સાંકળથી બંધાયેલો દેહ હોય કેટલું હલનચલન કરે. એમ જયારે તમે ઉપાસના કરો ત્યારે, દાખલા તરીકે કૃષ્ણની ઉપાસના કરતા હો તો તમારું મન ક્યાંથી ક્યાં સુધી જઈ શકે? કૃષ્ણની મોરપીંછથી માંડીને કૃષ્ણના પિતાંબર કે કૃષ્ણના ચરણ સુધી, ત્યાં સુધી તમે યુ કેન મૂવ હિયર એન્ડ ધેર, નોટ આગળ અને પાછળ ક્યાંય નહીં, માત્ર મૂર્તિ પૂરતું છે. એટલે શું છે, તમારું મન જે રિસ્ટ્રિક્ટેડ છે, સાંકળથી બાંધાયેલા દેહ જેવું છે. સાંકળથી બાંધેલા દેહ આમ તેમ તો કરી શકે, પણ ક્યાં સુધી જઈ શકે? સાંકળની લંબાઈ હોય એટલું જઈ શકે, વધારે જઈ શકે નહીં. એ ઉપાસનામાં એવું છે. પણ નિધિધ્યાસનમાં કથનાદો ન નિર્બંધ, યથા ઉપાસને શૃંખલાબદ્ધ દેહવત નિર્બંધ અસ્તિ તથા નિધિધ્યાસને કથનાદો નિધિધ્યાસને ન અસ્તિ. પહેલી લાઈન પૂરી. તો ત્યાં કેવું હોય? કેવું હોય? કિંતુ પરંતુ નિધિધ્યાસને નાટ્યવત અનંત ઇતિહાસાદ્યૈ ધિયઃ વિનોદઃ. કિંતુ નાટ્યવત, નાટકની જેમ, અનંત ઇતિહાસાદ્યૈ ધિયઃ વિનોદઃ, અનેક ઇતિહાસો, કથાનક, ઇતિહાસ અર્થાત કથાનક, સ્ટોરીઝ, અને એનાથી બુદ્ધિને આનંદ મળે છે. વિનોદ, વિનોદ છે, બુદ્ધિનો વિનોદ છે, એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. તમારે ધારો કે તમે પેલી આઈપીએલ કે તમે વર્લ્ડ કપ જોયો ત્યારે તમને તકલીફ પડતી હતી એકાગ્રચિત્ત કરવામાં? કેટલા કલાક સુધી બેસી રહ્યા, ઉજાગરો થયો એવું લાગ્યું? ના. કેમ? જ્યાં આનંદ આવતો હોય ને ત્યાં લાંબો સમય બેસી રહેવાય અને મજા આવે. એમાં તમને રિસ્ટ્રેન જેવું ના લાગે, હાશ આ બાપરે અકળાઈ ગયા એવું ના લાગે. પણ ક્લાસમાંથી હમણાં 1 કલાક પછી ઉઠશો તો પગ છૂટા કરવા છે, તરત પગ છૂટા. અને ધ્યાનમાં, ક્લાસમાં તો કલાકે ચાલે, ધ્યાન કરવા બેસો તો અડધો કલાકે અઘરો છે. અડધા કલાકની અંદર માણસ ઊંચા નીચા થઈ જાય છે, એટલું બધું કઠિન છે. તો નિધિધ્યાસન કેવું છે? નાટક જોવા જેવું છે. જેમ નાટક જોવા જઈએ અને શાંતિથી બેસી રહી વિધાઉટ ઇન્ટરપ્શન. ધારો કે સિરિયલ ની સામે બેઠા હોય ત્યારે તમને કંટાળો ક્યારે આવે? ત્યાં તો વચ્ચે વચ્ચે પેલી સાબુની એડ આવે ને, અરે આ ક્યાં બંધ કરી દીધું, પાછું પેલો છગ્ગો જતો રહેશે જોવાનો, પેલો ચોગ્ગો જતો રહેશે જોવાનો, અવરોધ લાગે. પણ નિધિધ્યાસનમાં તો આપણે એડ મૂકતા જ નથી. એટલે તો આપણે કન્ટિન્યુઅસ નાટક જોવા જેવું છે. તો પણ નિધિધ્યાસનમાં નાટક જેવું છે શું? નાટક જેવી વાતો નિધિધ્યાસનમાં ક્યાં આવી? તો કે છે કે નિધિધ્યાસન એટલે શું? પહેલા એક સમજો. બ્રહ્માભ્યાસ રૂપ નિધિધ્યાસન હોય કે સમાધિ અભ્યાસ રૂપ નિધિધ્યાસન હોય. નિધિધ્યાસન કોને કહેવાય? કે તમારી વિચારધારા 3 પ્રકારના કેન્દ્ર બિંદુ સિદ્ધાંતો ને કેન્દ્ર બિંદુ બનાવી અને કરવાના હોય. કોઈ પણ પ્રકારની વિચારધારાનો આરંભ કરો. તમે દાખલા તરીકે શરૂ કરો,
કોણને શરૂ કરો? નચિકેતા અને યમરાજ. અને નચિકેતા અને યમરાજ કેવો હતો? કેવો નાનો બાળક, કેવો વૈરાગ્યવાન. બધું એને ના પાડી દીધી. અને શું પૂછ્યું? મારે તો મોક્ષ માટે જાણવું છે. મર્યા પછી જીવાત્માનું શું થાય, રહે છે કે નથી રહેતો, મારે તો એ જાણવું છે. અને કેવું સરસ વાત કરી, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, એમ કરીને પ્રશ્ન પૂછાયો અને જવાબ આપવામાં આવ્યો. અને જવાબ આપ્યો ત્યારે આહા, આ પરમાત્મા એ જ આત્મા છે, એનાથી જુદું કંઈ જ નથી. અને એને જાણવું એ જ મુક્તિ છે. અને એ જયારે આમ આપણને મળે જવાબ, ત્યારે તમારું વિચારધારા ક્યાંથી શરૂ થયેલી? નચિકેતાના યમરાજના સંવાદથી ચાલુ થઈ. એ ક્યાં પરિણમી? આત્મા બ્રહ્મ એવા. એ પરમાત્મા જ બ્રહ્મ આત્મા છે, એમાં કલ્મિનેશન થાય છે. અને જગત કેવું છે? અસાર છે, મિથ્યા છે, માટે નચિકેતાએ છોડી દીધું. હવે આ વિચારધારા હોય તો સ્ટોરી આવી કે નહીં? સ્ટોરી આવી. અને છતાં કેન્દ્ર બિંદુમાં આત્મા બ્રહ્મ છે એવું જો હોય તો એ નિધિધ્યાસનમાં આનંદ આવે કે દુઃખ આવે? આનંદ આવે. પણ શ્રી કૃષ્ણ શરણામમ, શ્રી કૃષ્ણ શરણામમ, શ્રી કૃષ્ણ વારંવાર કરવાનું હોય તો કેટલા માળા મણકા રહ્યા જોઈએ. પછી આપણે આમ ઘણા લોકો તો છે ને આમ માળા કરતા કરતા છેલ્લે પછી જુએ કે મેરુનો મણકો ક્યાં, પછી એને આમ પકડી રાખે, પછી આમ 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 કરે, બસ હવે આટલું જ છે, બસ હવે આટલું બાકી રહ્યું છે. અઘરું લાગે, નિર્બંધ અઘરું છે. હા, તમે જો આમ તમને કેવી રીતે ખબર? મેં તો જો કે તમને લોકો કરતા જોયા નથી, પણ મને ખબર હોય ને મન કેવું હોય. અને તમે છે ને જયારે વિષ્ણુ સહસ્ત્રનામ અર્ચના કરાવો ને તો તમને ખબર હોય, આમ પાના છે ને, આમ માણસ આમ આંગળી આમ મૂકી રાખે, હવે આટલા પાના, હવે આટલા પાના, હવે આટલા પાના, કે અડધા 4 પાના છે ને એને થતા 15 મિનિટ. આમ તો બોલતા હોય નમઃ નમઃ, પણ 4 પાના પત્તા આપણને 15 મિનિટ થઈ છે, તો બીજા 4 પાનામાં 15 મિનિટ તો સાચી જ સાચી. એટલે પ્રસાદ હમણાં નહીં લાવતો, હજી વાર છે, 15 મિનિટ પછી લાવો. કેમ? મન ક્યાં છે? આ મન ચંચળ મન છે. અને તમારું મન જો પ્રસાદમાં ગયું હોય તો મારે અપરાધ કરાય વચ્ચે બોલવાનો? એટલે મારે હવે અપરાધ કરીને તમને પ્રસાદના લાભથી રોકવા જોઈએ નહીં. તો મન એ આવું કઠિન છે ઉપાસનાની અંદર, પણ નિધિધ્યાસનની અંદર મનને રોકવું એટલે એ નાટક વગેરેમાં મનને રોકવા જેવું છે એવું અહીંયા કહેવામાં આવ્યું. તો નાટક વગેરેને જેમ મનને રોકવા જેવું છે એટલે શું, એ લાઈન ઉપર, સેકન્ડ લાઈન ઉપર વિચારણા કરવાની બાકી છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.